ગાંધીધામના અંડર-19 ભારતીય ક્રિકેટ ખેલાડીનું દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા તાજેતરમાં જ કરાયેલી જાહેરાતમાં ગાંધીધામ કચ્છના રહેવાસી હરવંશસિંહ પનગડિયાની આગામી મલ્ટી ફોર્મેટ માટે ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19માં પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની હોમ સિરીઝ, જેમાં અનુક્રમે પુડુચેરી અને ચેન્નાઈમાં પણ 50 ઓવરની રમત અને 2-4 દિવસીય મેચો રમાશે. DPA કંડલાના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે હરવંશને અભિનંદન પાઠવીને કહ્યું કે સામાન્ય રીતે કચ્છ જિલ્લા અને ખાસ કરીને ગાંધીધામ પોર્ટ ટાઉન માટે ગૌરવની વાત છે કે સ્થાનિક યુવા પ્રતિમા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરાંત DPA ચેરમેનને હરવંશને ગોપાલપુરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિનામૂલ્યે ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી અને તેમને તમામ રમતગમત સુવિધાઓ એટલે કે આઉટડોર અને ઇન્ડોર ગોપાલપુરી ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવાની પણ મંજૂરી આપી. ઉપરાંત DPA દ્વારા ક્રિકેટ કીટ 1 લાખ, જેમાં બેટ, પેડ્સ, ગ્લોવ્સ, શૂઝ, ટી-શર્ટ, ટ્રેક અને અન્ય જરૂરી રમતની સામગ્રીઓનો સમાવેશ થાય છે તે પણ આપવામાં આવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.